ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન 2024ની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે। રાજકોટ ખાતે ક્ષત્રિય મહાસંમેલન થવા જઈ રહ્યું છે। આપ એના દ્રશ્યો જોઈ રહ્યા છો। સ્ટેજ તૈયાર છે, લગભગ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિયો રાજકોટ ખાતે આવશે। આજે સાંજે 5 વાગ્યાથી આ સંમેલન ચાલુ થશે અને આ બધાની વચ્ચે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રદ નહીં કરે અને 16મી તારીખે એ ફોર્મ ભરવા જશે। આ બધાની વચ્ચે ક્ષત્રિયોએ અસ્મિતા સંમેલન રાખ્યું છે અને ક્ષત્રિય આગેવાનો સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ આવી પહોંચ્યા છે। ક્ષત્રિય આગેવાનો સાથે વાત કરીશું। શું નામ આપનું? દેવેન્દ્રસિંહ જાડેજા। શું કહેશો ક્ષત્રિય મહાસંમેલન વિશે? તૈયારી પૂરી થઈ ગઈ છે? આ ક્ષત્રિય સંમેલનની તૈયારી ઓલમોસ્ટ પૂરી થવાની તૈયારીઓમાં છે અને 4:30થી અમારું ફંક્શન શરૂ થઈ જશે। પણ આ બધાની વચ્ચે પુરુષોત્તમ રૂપાલા પરમ દિવસે એટલે સોમવારે કદાચ કાલે ફોર્મ ભરવા જવાના છે। એ કદાચ ભાજપની એક સ્ટ્રેટેજી હશે। કદાચ મને એવું લાગે છે કે માતાજી એમને સદબુદ્ધિ આપશે અને પોતે જ કદાચ ફોર્મ ન ભરે એવું પણ બની શકે। ક્ષત્રિયમાંથી પણ ઘણી બધી ક્ષત્રિયાણીએ પણ ફોર્મ કલેક્ટર ઓફિસમાંથી ઉપાડ્યા છે, તો એની પાછળ શું કે તમારે ત્યાંથી કોઈ ફોર્મ ભરશે ખરા? એ અમારી એક રણનીતિનો ભાગ છે। એ અમે સમય આવતા એની જાણ કરશું। અમારા જે કંઈ ડિસાઇડેડ છે પ્લાનિંગ, જે ભાઈ રૂપાલા સાહેબ ફોર્મ ભરશે જ તો પછી અમારી આગળની રણનીતિ સ્વરૂપે રૂપાલા સાહેબ તો ફોર્મ ભરવાના જ છે આવતીકાલે। આપણે એ સંજોગો હજી કદાચ ભગવાન એવું વિચારે તો છે। આજે એવું મને સાંભળવા પણ મળ્યું છે કે રાજકોટના બધા કાર્યક્રમો રદ કરીને પોતે બહાર ગયા છે। શું છે એ હજી અમને જાણ નથી મળી। આ સંમેલન પછી તમારી શું રણનીતિ? જો ક્ષત્રિય સમાજને આ જ રીતને ઉશ્કેરણીજનક વાતાવરણમાં ઊભા રાખશે અને જો એવું જ માનવામાં આવે કે ક્ષત્રિયો એની રીતે રસ્તો કરી શકે તો 100% એવું સમજજો કે ક્ષત્રિયોના વોટ બેંકમાં પૂરી અસર બીજેપીને જ પડવાની છે અને આગામી દિવસોમાં અમારા કાર્યક્રમો ખૂબ વધશે। જેમ કે ભાજપ સરકારને અત્યારે અમે તો એના કાર્યકરો છીએ વર્ષોથી જૂના, અને નવા સંજોગોની અંદર આજે અમારે એમની સામે કામ કરવાનું થશે તો પણ એમાં પણ કોઈ ગુજરાતનો એક પણ નાનામાં નાનો માણસ પણ ઊણો નહીં ઉતરે। બીજા ક્ષત્રિય આગેવાન સાથે આપણે વાતચીત કરીશું। ક્ષત્રિય સમાજ સિવાય કયા સમાજનો આપણે ટેકો છે? ક્ષત્રિય સમાજ સાથે 18 વર્ણના સમાજ બધા સાથે જોડાયેલા છે। એક ઘર સાથે 18 વર્ણના સંબંધો હોય છે। ત્યારે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે બધા સમાજનો ક્ષત્રિય સમાજને ટેકો છે, સ્વયંભૂ ટેકો છે। અમે એમ નથી કીધું કે તમે અમને સમર્થન માટે આવો, એ લોકો સામેથી આવી ફૂલ સમર્થનમાં અમારી સાથે છે। 18 વર્ણના લોકો અમારી સાથે। આપનું નામ? વિજયરાજસિંહ જાડેજા। વિજયરાજભાઈ, આ પ્રોગ્રામ પછી તમારી શું રણનીતિ? હવે આ પ્રોગ્રામનું પહેલો તો 100% સક્સેસ જશે અને તમે જોશો કે અહીંયા કેટલી પબ્લિક ભેગી થશે, બરોબર છે। એનાથી જે આગળની રણનીતિ અમારી જે હશે એ અમે પછી જાહેર કરશું। પણ અમે કોઈ પણ કાળે કોઈ પણ રીતે લોકશાહીને ઢબે જ અમે આગળ વધવાના છીએ, કોઈ પણ રીતે અમે પાછી પાની કરવાના નથી। અમારે બધા વર્ણનો એક સાથે ટેકો છે। 18 વર્ણો અમારે સાથે છે। વિજયભાઈ, પ્રોગ્રામ સક્સેસ જશે, અહીંયા પબ્લિક પણ આવશે, પણ જે મુખ્ય મુદ્દો છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ। આવતીકાલે પુરુષોત્તમભાઈ ફોર્મ ભરવાના છે, એનાથી કોઈ ફરક નથી પડતો। પરસોત્તમભાઈ રૂપાલા ટિકિટ ખેંચે તો અમે 100% અમે સામે વિરોધ પક્ષમાંથી કોંગ્રેસને સારી રીતે વોટ બેંક અમે પૂરી પાડશું તમ તારે। એટલે એ પ્રમાણે અમારે કાંઈ રણનીતિ આગળ છે અમે જાહેર કરશું જ તે। અને અમારે અત્યારે જે છે મેઇન વસ્તુ છે કે એક સંગઠન થાય ક્ષત્રિય સમાજ અને 18 વર્ણ અમારી સાથે છે, સ્વૈચ્છિક સ્વયંભૂ। એટલે અમે કોઈ પણ જાતે કોઈ પણ રીતે પાછી પાની કરવાની વાત છે જ નહીં આમાં। પુરુષોત્તમ રૂપાલા ટિકિટ પાછી ખેંચે કે ના ખેંચે, ક્ષત્રિય સમાજ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરશે।